કેમ છો? મજામાં. આજની રવિવારની બોલી ટોકી વાર્તા છે ચાના એક કપની કથની. એક યુગલ હતું. તેઓ પોતાની લગ્નની જયંતીના દિવસે લંડન જવાનું વિચાર્યું. તેઓ લંડન ફરવા ગયા. ત્યાં તેમણે એક એન્ટિક શોપમાં મુલાકાત લીધી. આમ તો હસબન્ડ ને વાઈફ બંનેને જૂની પુરાણી વસ્તુઓ અને એમાં ખાસ માટીથી બનાવેલી વસ્તુઓ પ્રત્યે ખૂબ લગાવ. તેઓ મ્યુઝિયમમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમની નજર માટીમાંથી બનાવેલા એક કપ ઉપર પડી. તેમને કપ જોઈને ખૂબ આનંદ થયો. એમને થયું કે આ કપ અમે લોકો હાથમાં લઈએ. તેમણે મ્યુઝિયમના જે માલિક હતા તેમને પૂછ્યું કે શું આ કપ અમે હાથમાં લઈ શકીએ? પેલા મ્યુઝિયમના માલિકે કહ્યું કે હા, તમે લઈ શકો છો, જોઈ શકો છો અને ઈચ્છા હોય તો ખરીદી પણ શકો છો. અહીંયા અમે સેલિંગ પણ કરીએ છીએ. યુગલે તે મ્યુઝિયમના માલિકને થેન્ક યુ કહ્યું અને કપ જોવા માટે હાથમાં લીધો. યુવતીના હાથમાં એટલે પત્નીના હાથમાં કપ હતો અને હસબન્ડ તેની સાથે ઉભેલો હતો. જરા કપને જોઈ રહ્યા હતા ત્યાં જ કપમાંથી અવાજ આવ્યો કે ના, તમારી ભૂલ થાય છે. એટલે યુગલ એકબીજા સામે જોવા લાગ્યું કે આ કોણ બોલ્યું. ફરીથી કપમાંથી અવાજ આવ્યો કે હું તમને જ કહું છું, તમારી સાથે જ વાત કરું છું, હું ચાનો કપ બોલું છું. હસબન્ડ અને વાઈફ, પતિ પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓ ચાનો કપ શું કહી રહ્યો છે તે સાંભળી રહ્યા હતા. ચાના કપે કહ્યું કે તમારા લોકોની છે ને ભૂલ થાય છે. હું આટલો સુંદર તો ક્યારેય નહોતો. યુગલે ધ્યાનથી આ કપની વાત સાંભળવાનું શરૂ કર્યું. તે કપ પોતાની કથની કહી રહ્યો હતો કે શરૂઆતમાં છે ને હું તો એક લાલ રંગની માટીનો લોંદો હતો. મારા માલિકે મને આટલા મોટા લોંદામાંથી મને ઉપાડ્યો અને ઉપાડીને મને આમ તેમ ફેરવ્યો, આમ મચડ્યો, આમ મચડ્યો, આમ મચડ્યો. એટલે મેં એમને કહ્યું કે આ બધું તમે મારી સાથે શું કરી રહ્યા છો? મને માટી છે તો માટી જ રહેવા દો. મારે આવું બધું નથી થવું. મારે આવું બધું નથી કરવું. મારાથી સહન નથી થતું. મને જલ્દી નીચે મૂકો એટલે પાછું હું હતું એવું થઈ જાઉં. મારા માલિકે કહ્યું કે ના, હજુ વાર છે. હજુ આમ તેમ મને મચેડવાનું બંધ થયું. એટલી વારમાં જ તેમણે મને માટીના ચાકડે ચડાવ્યો, ચાના કપનો આકાર આપ્યો અને ચાકડે ચડાવીને ચક્કર 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 મને આમ તેમ ગોળ ગોળ ફેરવ કર્યો. મને તો ચક્કર જ આવી ગયા. મેં કહ્યું મારા માલિકને, ઓ માલિક, તમે શું કરી રહ્યા છો? મને ચક્કર આવી રહ્યા છે, મને જલ્દી બહાર કાઢો, બસ બહુ થયું. પાછા મારા માલિકે કહ્યું કે ના, હજુ વાર છે. મને થોડી વાર આવી ચાકડામાં ફેરવ્યો. હું જરા કડક થયો. મારો આકાર થોડોક કપ જેવો આવ્યો હતો અને મારી માટી થોડીક કડક થઈ હતી. તેમણે ચાકડા ઉપરથી મને ઉપાડ્યો એટલે મને થોડી શાંતિ થઈ, હાશ થઈ. હજુ તો હાશકારો લઈ જ રહ્યો હતો. એટલી વારમાં મારા માલિકે મને ગરમ ગરમ ભઠ્ઠીમાં નાખ્યો. મેં ચીસો પાડી, ઓ માલિક, મારી નથી રહેવાતું, હું દાજી ગયો, મને બળે છે, મને સહન નથી થતું, મને જલ્દી બહાર કાઢો, મને જલ્દી બહાર કાઢો. પરંતુ મારો માલિક તો સાંભળે જ નહીં ને. ભઠ્ઠીમાં મૂકી અંદર નાખી અને બહારથી એમ જોયા જ કરે મને. મને એમ થતું કે આ બહારથી મને શું જોઈ રહ્યો છે? મને જલ્દી બહાર કાઢ. મેં બહુ જ વિનંતી કરી, બહુ આજીજી કરી, માલિક મને બહાર કાઢો. તો મારા માલિકે કહ્યું કે ના, હજુ વાર છે. થોડો સમય થયો એટલે માલિકે મને ભઠ્ઠીમાંથી બહાર કાઢ્યો અને એક અભરાઈ ઉપર મૂકી દીધો. મને થોડીક શાંતિ મળી, થોડીક નિરાંત મળી કે હાશ, મને ભઠ્ઠીમાંથી બહાર તો કાઢ્યો. થોડી વાર વપરાય પર બેસાડ્યા પછી મને પાછો નીચે ઉતાર્યો અને મને ચારે બાજુથી આમથી આમ જોયો
પછી તેમણે મારી પર બ્રશ ફેરવ્યું, કલર કરવા માટે જે બ્રશ આવે ને બ્રશ, અને આ વખતે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમથી, ઇલેક્ટ્રિકલ્સથી કલર થઈ રહ્યો હતો, જેની ગરમી મને, જેનો ગરમી અને જેની ઇલેક્ટ્રિસિટી જે આવે, જે શું કહેવાય કે આમ કરંટ આવે, મને કરંટ લાગવા માંડ્યો. મેં આજીજી કરી, વિનંતી કરી કે બસ મારા માલિક, મારે કલર નથી કરાવવો, મને જેમ જેમ રહેવા દો, આટલું મારા માટે બહુ થયું. માલિક કે ના, હજુ તો વાર છે. મને સમજાતું નહોતું કે આને કરવું છે શું. માલિક કે તું ચૂપચાપ, હું જે કરું છું મને કરવા દે, તું વચમાં બોલીશ નહીં, ને જે કરું તું બધું સહન કરે રાખજે. એમણે મારી આજુબાજુ જોરદાર કલર કરી નાખ્યો. મને ખબર નથી કે મારો કલર કેવો હતો. મને એમ થતું ખબર નહીં શું કરી રહ્યા છે આ. હું બધું સહન કરી રાખતો હતો. કલર કરવાનું કામ પત્યું. થોડી વાર મને નીચે મૂક્યો, મને શાંતિ થઈ. હું વિચારમાં પડ્યો કે મેં કેટલું બધું સહન કર્યું. હાઈશ, હવે મારો જીવ બચી ગયો. હજુ આટલું વિચારવાનું બંધ થયું એટલી વારમાં જ મારા માલિકે મને ઉપાડ્યો અને ફટ કરતો ઓવનમાં નાખ્યો. આ વખતની ઓવનની જે ગરમી હતી તે પેલા ભઠ્ઠી કરતાં પણ બમણી હતી, ડબલ હતી. મારાથી તો સહન થયું જ નહીં. એમણે જેવો ઓવનમાં નાખ્યો, હું રડી પડ્યો, ચીસાચીસ કરવા માંડ્યો. અંદરથી મદદ માંડે બૂમો પાડતો રહ્યો, મને બચાવો, મને બચાવો, મારો માલિક મને મારી નાખવા માંગે છે, જુઓ મને ઓવનમાં નાખી દીધો, હું સહન નહીં કરી શકું, મારાથી નહીં થાય. આટલી બધી ચીસો પાડી, પણ ત્યાં તો કોઈ સાંભળવાવાળું હતું જ નહીં, કારણ કે મારી વાત ફક્ત ને ફક્ત મારો માલિક જ સાંભળી શકતો હતો. અને મારો માલિક તો બાકી જોયા કરતો હતો, નિરીક્ષણ કરતો હતો, બાકી કશું જ નહોતો કરતો. ચીસો પાડવાનું મારું બંધ થયું, થાકી ગયો, મારા મોઢામાંથી અવાજ પણ નહોતો નીકળતો. ચૂપચાપ હું કોરમાં પડી રહ્યો, બહાર જોયા કરતો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળ્યા કરતા હતા. પણ મારો માલિક એકનો બે ના થયો. એની જે પ્રક્રિયા પૂરી હતી એટલે પ્રક્રિયા અને પૂરી કરી અને સમય પ્રમાણે ઓવન બંધ થયું. અને પછી ફરીથી મારા માલિકે મને ઓવનમાંથી બહાર કાઢ્યો અને અભરાઈ ઉપર મૂકી દીધો. આ વખતે હું હિંમત હારી ગયો હતો. મને થયું કે આ તો ખાલી મેં અભરાઈ પર મૂક્યો છે, માંડ બેઠો છું, પાછું કંઈક નવું ગતકડું કાઢશે અને કંઈક મારી પર નવું જુલમ કરશે. હું એ જ ધારણામાં ચૂપચાપ બેસી રહ્યો હતો, કારણ કે મારી પાસે સહન કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો. પણ આ વખતે કંઈક ઊંધું થયું. માલિકે મને અભરાઈ ઉપરથી નીચે ઉતાર્યો, મારી આગળ અરીસો લાવ્યા અને અરીસામાં જોઈને કહ્યું કે જો તું કેવો લાગે છે. બસ હું છે ને, મારો ચહેરો અરીસામાં જોઈને અવાક થઈ ગયો. મને ખબર જ ના પડી કે હું એક લાલ માટીનો લોંદો આટલો સરસ મજાનો કપ થઈ શકું છું. મેં પોતાની જાતને અરીસામાં જોયું અને હું મારા જ પ્રેમમાં પડી ગયો. જે એક સામાન્ય માટી હતી લાલ કલરની, તેનું આવું સ્વરૂપ જોઈને હું પોતે અવાક થઈ ગયો, છક થઈ ગયો અને હું ખૂબ રડ્યો. એ મારા માલિકને ખૂબ કદર કરી, મારા માલિક પ્રત્યે મેં કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે માલિક, તમારા હિસાબે આજે શક્ય બન્યું છે કે હું એક સામાન્ય માટીમાંથી મટીને એક સરસ મજાનો ચાનો કપ બન્યો છું. અને એવો પણ કપ કે જેને જોતાં જ લોકોને અને મને પણ આનંદ આવી જાય, જો ગમે. ફક્ત ને ફક્ત તમારા હિસાબે જ શક્ય થયું છે. આ બધી વાત ચાના કપે પેલા નવ યુગલને કરી કે જેમના મેરેજ એનિવર્સરી માટે તેઓ મ્યુઝિયમમાં ફરવા આવ્યા હતા, લંડન આવ્યા હતા અને મ્યુઝિયમમાં ફરી રહ્યા હતા. આ યુગલ ચાના કપની કથની સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને તેમણે ચાના કપને પોતાની સાથે લઈ જવાનું વિચાર્યું. મ્યુઝિયમના માલિકને કહ્યું કે આ મારે ખરીદવો છે. તો આવી ચાના કપની એમણે એક પેર ખરીદી અને પોતાની સાથે લઈ ગયા. મ્યુઝિયમના માલિકે તે લોકોને પેકિંગ કરી આપ્યું અને તેઓ ઘર તરફ રવાના થયા.
આ ચાનો કપ આ નવયુગલને નવદંપતિને એટલું સરસ મજાનું પ્રેરણા આપી ગયું કે તે લોકો પણ તેમના જીવનમાં કંઈક સારું અને સાચું કરવું હોય તો કેટલું તપવું પડે તેવો તે લોકોને ખ્યાલ આવ્યો. અને મારા મિત્રો, આપણે લોકોએ પણ આ ચાના કપની જે કથની છે તેમાંથી આપણે પણ ઘણું બધું શીખવા જેવું છે. આ યુગલ કપની પેર લઈને જોડી લઈને ઘરે ગયા અને ખુશ થતા થતા પહોંચી ગયા. મારા મિત્રો, વાર્તા અહીંયા પૂરી. ચાના એક કપની કથની અહીંયા પૂરી. આપણે છે ને હંમેશા રિઝલ્ટ ઉપર ધ્યાન આપીએ છીએ, પ્રોસેસ ઉપર નહીં. આપણે હંમેશા એન્ડ રિઝલ્ટ જોઈએ છીએ કે માણસ આટલું બધું કમાય છે, માણસને આટલી બધી ખ્યાતિ મળી છે, માણસ આટલો બધો મહાન બન્યો છે, પણ તે કેવી રીતે બન્યો છે તેની ઉપર આપણું ધ્યાન હોતું નથી. આપણે એમ કહીએ કે લતા મંગેશકરજી ખૂબ જ સરસ મજાના ગીતો ગાય છે, કોકિલકંઠી તેમનો સ્વર છે, પણ તેમનો આ સ્વર કરવા માટે તેમની કેટલી મહેનત હતી તે આપણે ભૂલી જઈએ છીએ અને ફક્ત તે કેટલા મહાન ગાયક બની ગયા તેની ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. આ દરેક મહાન વ્યક્તિ પાસે આવું જ બનતું હોય છે. જે પણ વ્યક્તિ સારા અને સાચા રસ્તે પોતાની રીતે આગળ આવ્યો છે, કંઈક હાંસિલ કર્યું છે, તે ચોક્કસ જ આ ચાના કપની જેમ આમ તેમ અથડાયો છે, ગરમ ગરમ ભઠ્ઠીમાં પડ્યો છે, માટીના ચાકડે જેમ ચડે તેવી રીતે જીવનના ચાકડે ચડ્યો છે, જાત જાતના કલર થયા છે. આપણે આપણા જીવનમાં જોઈશું તો આપણને ખબર પડશે કે આપણી સાથે કેટલી જાતના કલર થયેલા છે. અને અધૂરામાં પૂરું આપણે ફરીથી પાછા ઓવનમાં પણ મૂકવામાં આવ્યા છે. એટલે કે આપણી સાથે એવી ઘટનાઓ ઘટે છે કે એક વખત આપણે ચાના કપની જેમ હિંમત પણ હારી જઈએ છીએ અને હથિયાર હેઠા મૂકી દઈએ છીએ. મારા મિત્રો, અહીંયા આપણે આવું નથી કરવાનું. આ ચાનો કપ ભલે થાકી ગયો હતો, હારી ગયો હતો, કશું કરવાની સહન કરવાની તાકાત નથી, છતાં પણ તે તેના માલિકને સમર્પિત હતો, માલિકને સરેન્ડર હતો. તો મારા મિત્રો, આપણે પણ આપણી જાતને આવી રીતે જે પણ આપણી પાસે જે કુદરતી વસ્તુ છે, ભગવાન છે, ઉર્જા છે, અગ્નિ છે, એનર્જી છે, તેને આપણે આપણી જાતને સમર્પિત કરી દેવાની છે. આપણે આપણા સારા અને સાચા કામો ઉપર ધ્યાન આપવાનું છે. અને આ આખી પ્રોસેસ જે ચાના કપની થઈ કે જે લાલ માટીના લોંદામાંથી એક સરસ મજાનો કપ બની ગયો, આવી આખી પ્રોસેસ પણ આપણી સાથે થવાની છે. અને આપણે પ્રોસેસમાં ઓલરેડી છીએ જ અત્યારે. આપણે ફક્ત એટલું જ કરવાનું છે કે આપણે આપણી જાતને સરેન્ડર કરી દેવાની છે, જે પણ કુદરતી વસ્તુ છે તેને. બસ જો આપણે આટલું કરી શકીએ, કુદરતને આપણે સમર્પિત થઈ જઈએ, સરેન્ડર કરી દઈએ, અને પછી આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે તેની ઉપર આપણે કામ કરીએ, હારીએ નહીં, થાકીએ નહીં, સરેન્ડર કરી દીધું છે એટલે આપણે એમ જ વિચારવાનું કે જે થવાનું છે સારું જ થવાનું છે, આનાથી વધારે સારું મારા જીવનમાં કશું જ ના થઈ શકે. આવો જ એક અભિગમ રાખીને કામ કરતા જવાનું છે, કરતા જવાનું છે. ચાહે પડીએ કે ચાહે આખડીએ, પણ આપણે આપણા લક્ષ્યથી ભટકવાનું નથી. જો આપણે આટલું કરી શકીએ તો આપણે આપણા ધારેલા લક્ષ્યો જે સારા અને સાચા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચી શકીએ છીએ. અને જો આપણે ક્યાંય અટવાઈએ, ક્યાંક ખચકાઈએ, તો આપણે આ જે ચાનો કપ છે તેની કથની યાદ કરવી જોઈએ અને ફરીથી આપણા જે કાર્યો છે તેમાં લાગી જવું જોઈએ. મારા વાલા મિત્રો, આજે એક ચાના કપની કથની વાર્તા આપણને ઘણું બધું આપણા જીવન વિશે સમજાવી જાય છે. હવે આપણે મળીશું આવતા રવિવારે. આની પહેલાં મારે એક વિનંતી કરવી છે કે આજની રવિવારની બોલતી ટોકી વાર્તા, આ ઉપરાંત રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી એવા એક્ઝામ કી એસી તૈસી, રિઝલ્ટ કી એસી કે તૈસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તે તમારે જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ, તેની ઉપર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો. અને એક જે પોઝિટિવિટીની ચેન શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ અને શેર કરીને ચેનને આગળ વધારી
શકો છો અને મારી મદદ કરી શકો છો. આટલું તો તમે કરશો જ, બરાબર ને? સારું. અને મિત્રો હવે મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બધી ટૂંકી વાર્તાનું નામ છે ભલાઈનું મૂલ્ય. આવતા રવિવારની બધી ટૂંકી વાતોનું નામ છે ભલાઈનું મૂલ્ય. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.